પૂર્વ કચ્છમાં ગાગોદર પોલીસ સ્ટેશન હેઠળ રાત્રિના અંધારામાં લૂંટના ગુનામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોર્ડર રેન્જના આઈજી ચિરાગ ગોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સૂચિત થયેલી હતી. નમસ્કાર, હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. રાત્રે 8:30 વાગ્યે ગાગોદરના નેશનલ હાઈવે પર 3 અજાણ્યા ઈસમોએ છરી બતાવીને ₹17,000ની લૂંટ કરી હતી. પીડિત પાસેથી મોબાઈલ ફોન, રોકડ રૂપિયા અને બાઇક લઈને આરોપીઓ નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગાગોદર પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ શરૂ કર્યું. ચિત્રોડ પુલ પાસે સુઝુકી એક્સિસ સાથે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પકડેલ આરોપીઓમાં અબ્બાસ ખાન દિલાવર ખાન મલેક, કૃષ્ણા નરેશ મંડલ અને રાહુલ પ્રભુનાથ ઓઝા જાણવામાં આવ્યું છે. કબજે કરેલા મુદ્દા માલમાં ₹7,380 રોકડ, 3 મોબાઈલ ફોન, સુઝુકી એક્સિસ અને 3 નંગ છરી જપ્ત કરાઈ છે. આ કેસમાં આરોપીઓને ધોરણસરની સજા આપવામાં આવશે તેવો વિશ્વાસ સેવાયો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.